મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર રાષ્ટ્રીય મતદાતા થીમની ઉજવણી। સાબરકાંઠા જિલ્લામાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। યુવા મતદારો પોતાની રાષ્ટ્રપતિની ફરજો અંગે જાગૃત બને। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની વિદ્યાનગરી કોલેજ ખાતે કલેક્ટર શ્રી ડૉક્ટર રતન કંવર ગઢવી ચારણની ઉપસ્થિતિમાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે કલેક્ટરશ્રીએ નવા યુવા મતદારોને જણાવ્યું હતું કે ચૂંટણી મતદાન કાર્ડ મળતા પોતે બાળક નહીં પરંતુ યુવા બન્યા છો તેનો પહેલો પુરાવો છે। આપણે પોતાના હકો પ્રત્યે જાગૃત છીએ પરંતુ ફરજ બાબતે જાગૃત બનવાનો આ દિવસ છે। છેવાડાના માનવી સુધી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચે અને તે સર્વે જાગૃત બની પોતાના નેતા નક્કી કરવાના આ અધિકારનો ઉપયોગ કરે। યુવાઓ વિચારે કે તેમના માટે કેવી નીતિઓ ઘડાઈ રહી છે, જેનાથી તેમના જીવનમાં શું પરિવર્તન આવી રહ્યું છે। આપણા નેતા આપણા હિતમાં, આપણા દેશના હિતમાં, જનહિતમાં કામ કરી રહ્યા છે કે કેમ, તેમજ આપણા હાથમાં જ કેવી સરકારની રચના કરવી એ અધિકાર સંવિધાનને આપ્યો છે, જેનો સદુપયોગ કરવો। સોશિયલ મીડિયામાં માત્ર પોતાના રીલ્સ મૂકવાને બદલે પોતાની રાષ્ટ્ર ફરજ પ્રત્યે જાગૃત બની અને પોતાની જવાબદારી નિભાવીએ। વીજળી બચાવો, પાણી બચાવો, પોતાની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતાનું વાતાવરણ રાખો। સારા નાગરિક તરીકેની જવાબદારી નિભાવવા માટે જરૂરી નથી કે સરહદ પર જવું। આમ નાગરિક તરીકે પણ આપણે રોજબરોજની પ્રવૃત્તિઓમાં પોતે નાગરિક હોવાની ફરજ નિભાવીએ। આજનો યુવા નશા તરફ આકર્ષાઈ રહ્યો છે, તે છોડી પોતાનું સારું કેરિયર બનાવે, નશામુક્ત સમાજનું નિર્માણ કરીએ। આ પ્રસંગે મતદાન જાગૃતિ ગીત ભારત કે લીએ ની પ્રસ્તુતિ કરાઈ હતી। નવા યુવા મતદારો તેમજ શતાયુ મતદારો ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડરનું સન્માન કરાયું હતું। જિલ્લામાં ચૂંટણી અંગે સારી કામગીરી માટે BLO તેમજ કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા તેમજ યુવા મતદારોએ મતદાર અંગે શપથ લીધા હતા। આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રાંત શ્રી હિંમતનગર, ચૂંટણી મામલતદાર શ્રી હિંમતનગર મામલતદાર, ટ્રસ્ટી શ્રી ડાહેભાઈ, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ, ટ્રસ્ટીગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।